નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અત્યારે દુનિયાભરના લેપટોપ કોમ્પ્યુટર બંધ થઈ ગયા છે કારણ કે માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાઈ છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે માઇક્રોસોફ્ટના સર્વરમાં શું ખામી સર્જાઈ છે અને આના લીધે મિત્રો કયા કયા ડિપાર્ટમેન્ટ જે છે, કયા કયા વિભાગો છે તેને લઈ અને મિત્રો આ સર્વરના ખામીના કારણે આ વિભાગો બંધ થઈ ગયા છે સદંતર, અને કઈ કઈ સેવાઓ મિત્રો ઠપ થઈ ગઈ છે। સાથે જ હાલ દુનિયામાં જે હડકંપ મચી ગયો છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો તમે ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, દુનિયાભરના લેપટોપ કોમ્પ્યુટર બંધ થઈ ગયા છે, માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી આવી ગઈ છે, બેંકથી લઈને એરલાઇન્સ બધાને અસર, ઘણી ફ્લાઇટો કેન્સલ કરવી પડી છે, ચેકિંગમાં પણ મુશ્કેલીઓ વધી રહી છે। માઇક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાના કારણે આજે એટલે કે શુક્રવાર 19 જુલાઈ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી। કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી। ભારતમાં 4 એરલાઇન્સો મુખ્ય જે છે તેમાં ઇન્ડિગો, સ્પાઇસજેટ, અકાશા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેકિંગ અને ફ્લાઇટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાના કારણે પ્રભાવિત થઈ ગઈ છે। એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। માઇક્રોસોફ્ટના એઝ્યોર ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ 365 સર્વિસીસમાં સમસ્યા આવી છે। માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને તેને ઉકેલવા માટે ઘણી ટીમોને રોકી છે। અમે એનું કારણ જાણી લીધું છે। દુનિયાભરમાં વિન્ડોઝ 10 યુઝર્સને એક નવા ક્લાઉડ સ્ટ્રાઇકર અપડેટના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં પીસી રિકવરી સ્ક્રીન પર અટકી રહી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા યુઝર તસવીર શેર કરીને સમસ્યા વિશે જાણવાઈ રહ્યા છે। બુકિંગ, ચેકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓ પ્રભાવિત। અકાશા એરલાઇન્સે કહ્યું હતું કે તેમની કેટલીક ઓનલાઈન સેવાઓ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે। બુકિંગ અને ચેકિંગ સેવાઓ સહિતના અમારી કેટલીક ઓનલાઈન સેવાઓ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે। સ્પાઇસજેટે કહ્યું હતું કે અમે હાલમાં ફ્લાઇટમાં વિક્ષેપ અંગે અપડેટ આપવામાં તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ। અમારી ટીમ આના ઉકેલ માટે સક્રિયપણે કામ કરી રહી છે। કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને એકવાર સમસ્યા ઉકેલાઈ જશે પછી અમે તમને જણાવીશું। અમેરિકાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન્સ ફ્રન્ટિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું, અમારી સિસ્ટમ્સમાં હાલમાં માઇક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત છે, જેની અસર અન્ય કંપનીઓ પર પણ પડી રહી છે। આ સમય દરમિયાન બુકિંગ, ચેકિંગ, તમારા બોર્ડિંગ પાસની એક્સેસ અને કેટલીક ફ્લાઇટ પ્રભાવિત થઈ શકે છે। અમે તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ। બ્રિટનમાં સ્કાય ન્યૂઝનું પ્રસારણ બંધ થઈ ગયું છે। માઇક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાના કારણે સ્કાય ન્યૂઝ ચેનલનું બ્રિટનમાં પ્રસારણ બંધ થઈ ગયું છે। કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેને કહ્યું છે કે આજ સવારથી લઈને ચેનલમાં લાઈવ પ્રસારણ કરી શકતી નથી। ઓસ્ટ્રેલિયન ટેલિકોમ કંપની ટેલેસ્ટ્રા ગ્રુપને અસર। ઓસ્ટ્રેલિયન ટેલિકોમ કંપની ટેલેસ્ટ્રા ગ્રુપે કહ્યું હતું કે તેને પણ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે। કંપનીએ કહ્યું હતું કે અમારી કેટલીક સિસ્ટમ્સ માઇક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાથી પ્રભાવિત છે। આ સમસ્યા અમારા કેટલાક ગ્રાહકો માટે થોડીક વિક્ષેપ પેદા કરી રહી છે અને અમે તમારી ધીરજ બદલ આભાર માનીએ છીએ। મિત્રો, આ ઉપરાંત બેન્કો, વિવિધ માઇક્રોસોફ્ટ કંપનીઓ, વિવિધ આઈટીસ કંપનીઓ, વિવિધ જે કોર્પોરેટ ઓફિસો છે, તમામમાં મિત્રો માઇક્રોસોફ્ટ ખામીના કારણે જે છે કામકાજ ઠપ થઈ ગયા છે અને જે કામદારો છે, જે તે કંપનીમાં કામ કરતા જે વર્કર્સ છે, જે કંપનીમાં કામ કરતા જે કારીગરો છે, ઓફિસમાં કામ કરતા જે લોકો છે, તેઓ મિત્રો ઘર તરફ પડી રહ્યા છે, કારણ કે માઇક્રોસોફ્ટ સ્પષ્ટપણે નથી જણાવી રહ્યું કે ક્યાં સુધીમાં આ ખામીનો જે છે તે સોલ્વ કરવામાં આવશે। હાલમાં માઇક્રોસોફ્ટ દ્વારા ઘણી બધી ટીમોને રોકીને આ માઇક્રોસોફ્ટમાં જે આવ્યું છે સોફ્ટવેરમાં જે ખામી તેને ઉકેલ લાવી રહી છે। આશા રાખીશું કે જલ્દીથી માઇક્રોસોફ્ટ આ ઉકેલ લાવી દે। જય હિન્દ, અસ્તુ।